નમસ્કાર. બાળકને રક્તદાન શિબિરનો ફોર્મ મળ્યો છે. બાળક કૂદતો કૂદતો ઘરે આવે છે. મમ્મી, પપ્પા, હું ઘરે આવી ગયો. મમ્મી, એના પર સાઈન કરી દો ને. અરે આ શેનું ફોર્મ છે? રક્તદાન શિબિરનો ફોર્મ છે. તારે ના, હું તો દવા લઉં, હું નહીં કરીશ. હું તારા પપ્પાનું નામ લખી દઉં. ના, મારું નામ નહીં લખું. મારે મારા કામથી સુરત જવાનું છે. પપ્પા એવું શું કરવાનું? ના કીધું ને, કેટલી વાર કહેવાનું? બાળક રડતો રડતો સૂઈ જાય છે. બાળકના સપનામાં લોહીના ટીપા આવે છે. અગર જો તમે મને દાન કરશો તો તમે એક નહીં 3 માણસોનો જીવ બચાવી શકો છો. લાલ લોહી સર્જરી અને કેન્સરમાં ઉપયોગી છે. પ્લાઝમા નામનું લોહી લીવર ડિસીઝમાં ઉપયોગી છે. બાળક સાંજે ઉઠીને પપ્પાને રક્તદાનનો અર્થ સમજાવે છે. પપ્પા, તમે કામ પર જવા પહેલા રક્તદાન કરી દો. અગર તમે રક્તદાન કરશો તો એક નહીં 3 માણસનો જીવ બચાવી શકશો. મારા માટે તો નહીં, પણ પહેલા 3 માણસો માટે તો રક્તદાન કરો. સારું, હું રક્તદાન કરીને પછી મારા કામે જઈશ. मानव सम्मान कर, रुधिर का दान कर, जीवन प्रदान कर ओ हमराही. दुखियों का दुख हर, सुख आसान कर, संकट में मानव को रक्तदान कर. जीवन को जान कर, जीवन महान कर, सर्व का धन कर ओ हमराही. रक्तदान करके जीवन महान कर, सबका कल्याण कर ओ हमराही. सबका कल्याण कर ओ हमराही, ओ सबका कल्याण कर ओ हमराही.